માલિક શું મીઠું બોલો છો? શું વાત કરે છે ગોરા? અરે બિરબલ! હા માલિક આ ગોળા શું મીઠું બોલી રહ્યો છે? શું બોલી રહ્યો છે ગોરા? અરે બિરબલ, તારા બાદશાહ ને મારા પીરનો ખર્ચો જોવો છે ને? હા જોવો છે. તો અત્યારે મારા પીરના લગ્ન છે. કેમ કંકોત્રી લઈને તું આવ્યો છો? ના બિરબલ, અરે બિરબલ! આ ગોળાને એમ છે કે હું એને જૂઠું કહું ને, અરે તો પેલી બધી મને લાવા દેશે અહીંથી. અરે નહીં બાદશાહ, હા બોલ. આવો તમારી જેવા માય કાંગલા નો હોય. મારા પીરના તારે બાદશાહ છે. વાર નહીં લાગે. અરે મારા પીરનો પરચો બતાવું બાદશાહ. બતાવ તો ખરો તારા પીરનો પરચો. અરે બાદશાહ, હા હતનો રાઈકો એની સગુણાને તેડીને પિંગલગઢથી પોકરણગઢ જઈ રહી છે. શું મીઠું બોલે છે? મારા પીરનો પરચો જોવો હોય ને, હા તો તું એને રત્ના રાયકાને રોય. અને એને વસ્ત્રનું હરણ કાઢ. અને મારા પીરનો પરચો જોવો. હા બાદશાહ, હા માલિક આ દિલ્હી પતિ મેનની અંદર છે. તારે સૂટવા માટે આ સીધા કાવતરા કરવાનું રહેવા દે ગયા. નહીં બાદશાહ, હા બે તારે મારા પીરનો જો પરચો જોવો હોય ને, બતાવ તો એકવાર તું રત્ના રાયકાને રોકીને બતાય એટલે તને મારા પીરનો પરચો જોવા મળશે. હા માલિક શું કવિરાજ કહી રહ્યો છે? હા માલિક આ ગોવા શું બોલો? તે બોલો કહે છે કે તેમના કે લગ્ન છે. એની બેન સગુણા અને રત્નો રાયકો પિંગલ વર્ષે પોકરણગઢ જા રહી है. તો ઈ વેલડું લૂંટવી તો જરૂર એના પીરનો પરસો આપણને જોવા મળશે. હા માલિક જરૂર એનો પીરનો પરસો જોયો છે બિરબલ. જોવો છે. હા માલિક તો આપણે દિલ્હી નગરીની અંદર છે. આજે બિરબલ બોલાવે લુટારા આવજો રે.